નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા ક્રિમિનલ પ્રમુખ. વાવનો અડધો હિસ્સો મસ્જિદમાં, અડધો બહાર. સંભલની જામા મસ્જિદ નજીકની વાવમાં પૂજા પર સુપ્રીમની રોક. જીએસટીના માસિક ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ 2 દિવસ લંબાવાઈ. શિક્ષણ સમિતિના 570 કર્મચારી કાયમી કરવા મુદ્દે 13મી બેઠક. પંચમહાલમાં બોગસ પ્રોપર્ટી કાર્ડના કૌભાંડ બાદ 2866 કાર્ડ રદ કરવા આદેશ. વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે ગેન્ડીગેટ રોડના વેપારીઓ પાસેથી 5135 ચાઇનીઝ ગુબ્બારા કબજે કરાયા. ઇન્સ્ટા પર સંપર્ક બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી. સાવલીમાં દુષ્કર્મી વિધર્મી યુવાનને 20 વર્ષની સખત કેદ ફટકારતી કોર્ટ. તહેવારોની ઉજવણી માનવ જીવન કે પશુ પક્ષીઓને નુકસાન થાય તે પ્રકારે ના હોઈ શકે. કાચ, પાયલી, ગ્લાસ, કોટેડ સહિતની તમામ જોખમી દોરી પર રાજવ્યાપી પ્રતિબંધ. અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થીનીનું ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બિલ્ડિંગને લીધે હેમોરેજિક શોક અંતે કાર્ડિયાક રેસ્પિરેટરી ફેલ્યોરથી મોત નીપજ્યું. 8 વર્ષની બાળકીનું હાર્ટ ફેલ થયું અને હૃદય દરેક માતા પિતાનું તૂટ્યું. અમેરિકન ઇતિહાસના પહેલા દોષી પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે. રોજ 13 લાખ લોકોના રોકાણની સુવિધા હશે. 24 કલાક દેશ વિદેશની ફ્લાઇટ્સની અવરજવર રહેશે. સ્વર્ણિમ અયોધ્યા. ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર પાસે ₹25 લાખ ડિપોઝિટ લેવાશે. અકસ્માત થશે તો પીડિતને વળતર ચૂકવાશે. મેમો ફટકારતી ટ્રાફિક પોલીસ પાસે રોડ પર વાહન ચાલકોના ફોટો પાડવાનું લાયસન્સ નહીં. એમએસયુમાં અધ્યાપક દ્વારા વિદ્યાર્થીનીની જાતીય સતામણીની ફરિયાદથી હોબાળો. ઉત્તરાયણ પૂર્વે દરોડા. ગેન્ડીગેટ રોડ પર ગુબ્બારા લે વેચ કરતા 5 પકડાયા. 5000 લેન્ટર જપ્ત. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ડોલર સામે રૂપિયો ઢીલો ઢફ 86.4 પર બંધ થયો. જો નેશન ફર્સ્ટની વિચારધારા સાથે બંધ બેસતું હોય તો જૂના વિચારો ફગાવવા તૈયાર. મોદીનું પ્રથમ પોડકાસ્ટ. હર્ષ મની કેસ. કોર્ટ દ્વારા ટ્રમ્પને દોષિત ગણાવાયા પણ સજા નહીં. સિસ્ટમમાં ખામી સર્જાવાના કારણે સરકારે જીએસટી રિટર્ન ચૂકવણીની છેલ્લી તારીખ લંબાવી. પ્રાદેશિક પક્ષોને 2022થી 23માં ₹200 કરોડથી વધુનું દાન મળ્યું. સંભલ મસ્જિદ કૂવાનો વિવાદ. સુપ્રીમે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો. કબ્રસ્તાનની આસપાસ અડિંગો જમાઈને વર્ષોથી દબાણ કરી બેઠેલા દબાણકારો. શહેરમાં કાસામાલાના દબાણો તોડતા પાલિકાના હાથ ધ્રુજે છે, જેવો મોટો સવાલ. શહેરીજનો ઊંધિયું, જલેબી, સિંગ અને તલની ચીકી આડોગી લેશે અને રિપોર્ટ તહેવાર બાદ આવશે. વેસ્ટર્ન રેલવે વિભાગના જનરલ મેનેજરે રેલવે સ્ટેશન ઉપર વાર્ષિક નિરીક્ષણ કર્યું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પતંગની સાથે ગળા કાપતી કાચવાળી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં સામાન્ય વ્યક્તિનું શેલ કંપની બનાવી 10,000 કરોડનું કૌભાંડ. મેરઠમાં પરિવારના 5 સભ્યની ગળું કાપીને હત્યા કરાઈ. કેનેડામાં પ્રથમ વખત હિન્દુ મૂળના ચંદ્ર આયરની વડાપ્રધાન માટે દાવેદારી. વાસના રોડ પર ફ્લાયઓવરનો સ્થાનિકોનો પુનઃ વિરોધ. સાવલીમાં દુષ્કર્મીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ. સફાઈ કામગીરી માટે 6 સ્વીપર મશીન ખરીદવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું. શહેર જિલ્લામાં પોલીસના દરોડા. જરોદ અકોટામાં માંજાના વેપારી સામે ગુનો નોંધાયો. કાચનો ભૂક્કો રાખતા 2 વેપારીની ધરપકડ કરાઈ. ચીકી, ઊંધિયું, જલેબી ખાતા પહેલા જોજો દુકાન ઉત્પાદકો પર આરોગ્ય વિભાગ ત્રાટક્યું. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કેલિફોર્નિયા વહીવટી તંત્રએ ખાલી ઘરોમાં થતી લૂંટફાટ અટકાવવાના નેશનલ ગાર્ડ મૂક્યા. એલએમાં આગ બેકાબૂ. ભારે લૂંટફાટ કર્ફ્યુ. નિવૃત્તિ પછી અશ્વિનનો નવો વિવાદ. હિન્દી રાષ્ટ્રભાષા નથી, અશ્વિને કહ્યું. રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરનું ઇન્સ્પેક્શન. વડોદરા પ્રયાગરાજ દ્વારકા ટ્રેન ફાળવવા માટેની સાંસદની માંગ. સુરતથી ગાંજો લાવતો હોવાની દિશામાં તપાસ. કૃણાલ 4 રસ્તા પાસે ગાંજા સાથે પથારાવાળો ઝડપાયો હતો. મહીસાગર જિલ્લાના ખારોલ ગામે મળેલી લાશનું રહસ્ય ખુલ્યું. પરિણીતાની મદદથી પ્રેમીએ પતિની હત્યા કરી લાશ તળાવમાં પધરાવી. વીએમસીની વ્યાજ વળતર યોજના. વેરાધારકોને વ્યાજની રકમ 80% ઇન્ટેન્સિવ રિબેટ મળશે. આર્ટ્સના એસો
પ્રોફેસર સસ્પેન્ડ, ડીએન હોલનો રૂમ નંબર 28 સીલ, એમએસયુમાં વિદ્યાર્થિનીનો એસઓ પ્રોફેસર પર સતામણીનો આરોપ. રવિવારે નવલખી મેદાનના આકાશમાં દેશ વિદેશી અવનવી પતંગ ઉડશે. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે તેમનો પહેલો પોડકાસ્ટ કર્યો. પોડકાસ્ટમાં રાજકારણ, સત્તા અને પૈસાની વાત કરીને કહ્યું, ભૂલો થાય છે, હું માણસ છું, ભગવાન નથી, પીએમ મોદીએ કહ્યું. મહેમાનો વિવિધ ક્ષેત્રોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓ છે. 76મી પ્રજાસત્તાક દિવસની પરેડમાં લગભગ 10,000 ખાસ મહેમાનો હાજરી આપશે. અખંડ ભારતના કાર્યક્રમમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય પાડોશી દેશોને પણ આમંત્રણ અપાયું. ગાઝાના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી, ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધમાં 46,000થી વધુ લોકો માર્યા ગયા છે. મ્યાનમાર સેનાએ પોતાના જ દેશના એક ગામ પર હવાઈ હુમલો કર્યો, જેમાં 40 લોકો માર્યા ગયા. અમદાવાદના ફ્લાવર શોમાં પ્રિન્ટ કરેલી ટિકિટો લઈને લોકો આવતા થયો ઘટસ્ફોટ. કિન્નરોએ પોલીસ પર ફરિયાદ નોંધાવવાનું દબાણ ઊભું કર્યું. એક કિન્નરે પેટ્રોલ છાંટીને આપઘાતની ચીમકી આપી. અમદાવાદની ઝેબર સ્કૂલમાં બાળકીનું રહસ્યમય મોત નીપજ્યું, છાતીમાં દુખાવો થતાં ઢળી પડી. દાહોદના સિંગવડ તાલુકા ખાતે પ્રજાસત્તાક દિને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે. ફતેપુરા તાલુકા પંચાયત ખાતે ICDS હોલમાં પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.